આપણે જે ચેપ્ટર લર્ન કરવાનું છે એ છે ટીમ વર્ક સ્કિલ્સ, બરાબર છે। તો ટીમ વર્ક સ્કિલ્સ છે એની અંદર તમે ટીમ વર્ક થી કઈ રીતે તમે વર્ક કરી શકો અથવા તો તમે એઝ અ લીડર તમે કઈ રીતે ટીમ ની અંદર વર્ક કરાવી શકો, બરાબર છે। એ સ્કિલ્સ છે એને ડેવલપ કરવાની છે। તો એના અંડર છે તમને એક ચેપ્ટર આપેલું છે, યુનિટ છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, બરાબર છે। તો તમે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ છે એની અંદર તમને ટીમ વર્ક સ્કિલ્સ છે એ બતાવવામાં આવેલી છે કે તમે ટીમ ની અંદર રહી અને કઈ રીતે વર્ક કરો છો, બરાબર। માર્ક ટ્વેન કરીને છે એને આ જે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ છે એ સ્ટોરી લખેલી છે। તો ફર્સ્ટ આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ની અંદર પહેલા ટેક્સ્ટ રીડિંગ કરશું, ધેન આફ્ટર છે એના ક્વેશ્ચન આન્સર એક્સરસાઇઝ જોશું। એની અંદર કેરેક્ટર્સ આપેલા છે, તો આ સ્ટોરી ની અંદર કયા કયા કેરેક્ટર્સ છે કે જે આવે છે। તો ફર્સ્ટ છે ટોમ, જે મેઇન કેરેક્ટર છે, સીડ કે જે એના કઝિન બ્રધર છે ટોમ નો, જીમ છે એનો ફ્રેન્ડ છે, બેન પણ એનો ફ્રેન્ડ છે, એન્ડ આંટ પોલી કે જે ટોમ જેને ત્યાં રહે છે, બરાબર છે, એ જે એની આંટ છે એમની ઘરે રહે છે અને એનું નામ છે આંટ પોલી, બરાબર છે। તો આ બધા કેરેક્ટર્સ છે કે જે એની અંદર ઇન્ક્લુડ થાય છે। તો એની બેઝિક સ્ટોરી એવી છે કે ટોમ છે જેને એની આંટ પોલીએ એમને એક વર્ક આપેલું હોય છે કે એને વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, તો એને ફેન્સ જે છે આખી દિવાલ છે મોટી મોટી કે જેને પેઇન્ટ કરવાની છે, બરાબર છે। તો ઈ પેઇન્ટ કરવું એને ગમતું નથી પણ સ્ટીલ એની આંટ પોલીએ કીધું છે એટલે એને કરવું પડે એવું છે। પછી ઈ છે એના પોતાનું કામ છે બીજા ઉપર નાખવાની કોશિશ કરે છે કે બીજા એને એ વસ્તુ કરી શકે, બરાબર છે। અને એના માટે એના ફ્રેન્ડ્સ ને છે એ કન્વિન્સ કરે છે, ટીમ વર્ક સ્કિલ્સ છે એનાથી એની સ્કિલ બતાવી અને એ લોકોને કન્વિન્સ કરે છે અને આખી જે હોલ છે એ એના ફ્રેન્ડ્સ પાસે છે એ પેઇન્ટ કરાવે છે, બરાબર છે। આવી બધી સ્ટોરી છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ ની અંદર છે। હવે આપણે એની અંદર ડિટેલમાં સ્ટોરી જોઈએ કે સ્ટોરી શું કહેવા માંગે છે। તો ફર્સ્ટ આપણે જે કરવાનું છે એ ટેક્સ્ટ રીડિંગ છે। Sunday morning was come and all the summer world was bright and fresh and brimming with life। તો સન્ડે મોર્નિંગ છે એ આવે છે અને ઉનાળાની અંદર જે આખું વર્લ્ડ છે એ બ્રાઇટ અને ફ્રેશ દેખાય છે, બરાબર છે, અને લાઈફ છે આખી બ્રીમિંગ બ્લૂમિંગ થાય છે। there was a song in every heart। તો એ બધાના હાર્ટ ની અંદર એક સોંગ છે કે જે બધા પોતા ગાય છે અને એકદમ પોઝિટિવ એન્વાયરમેન્ટ પોઝિટિવ એનર્જી વાળું વાતાવરણ છે। એન્ડ if the heart was young the music issued at the lips। તો બધા લોકો છે પોતાને ચાલ્યા જાય છે અને ગીત છે ગાતા જાય છે। there was a cheer in every face and spring in every step। બરાબર છે। તો બધાના ફેસ છે એના ઉપર એન્જોયનેસ છે, હેપીનેસ છે। the locust tree were in bloom and the fragrance of blossom filled with the air। તો જે ટ્રીઝ છે એની અંદરની જે ફ્રેગ્રન્સ છે એ આખા વાતાવરણને પોઝિટિવ અને ફ્રેગ્રન્સ વાળું બનાવે છે। Cardiff Hill beyond the village and above it was green with vegetation and it lay just far enough away to seem a delectable land, dreamy, reposeful and inviting। તો જે ગામની પાછળ એક હિલ છે એ પણ એક ખૂબ ગ્રીનરીથી ભરેલી છે, બરાબર છે, અને એકદમ ડ્રીમની અંદર જેવી હિલ્સ હોય એવી હિલ્સ થઈ ગઈ છે, બરાબર છે, એકદમ ગ્રીનરીથી ભરાઈ ગઈ છે અને ખૂબ જ પોઝિટિવ અને ચીયરફુલ વાળું વાતાવરણ છે। એનું આખું એક ડિસ્ક્રાઇબ કરેલું છે। Tom appeared on the sidewalk with the bucket of whitewash and a long handled brush। તો ટોમ છે ઈ જે ગલી છે એની અંદર આવે છે કે જ્યાં એને ઈ વોલ છે પેઇન્ટ કરવાની છે, ત્યાં આવે છે વિથ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ કે જે એની અંદર પેઇન્ટ જે કલર છે એ લઈ અને એની સાથે સાથે એક લોંગ હેન્ડેડ બ્રશ કે જેનાથી એને એ વસ્તુ પેઇન્ટ કરવાની છે। He surveyed the fence and the all gladness left him 30 yards of boards left 9 feet high। બરાબર છે કે એની આખી ફેન્સ એટલે એક આપણે કહી શકીએ એક વાડ છે કે જે એને સર્વે કરે છે કે કેટલી અને પછી એ બધું જોઈ અને એની જે ખુશી છે એ વહી જાય છે કે ખૂબ મોટી મોટી યાર્ડ્સ છે, 30 યાર્ડ્સ એને પેઇન્ટ કરવાની છે અને 9 ફીટ તો ઊંચી છે, બરાબર। Life to him seemed hollow and existence but a burden। બરાબર છે। તો એને આખી લાઈફ છે એ બરબાદ થઈ ગયું એવું દેખાય છે અને એની સાથે સાથે એક બર્ડન છે કે એને આ જે ફેન્સ છે એને પેઇન્ટ કરવાની છે।
He dipped his brush and passed it along. The topmost plank repeated the operation, did it again. બરાબર છે. તો એ શું કરે છે કે એનું જે બ્રશ છે એ ડોલની એ જે લઈને આવેલું છે બકેટ એની અંદર ડુબાડે છે અને ટોપ મોસ્ટ જે મેઇન ઊંચી જે ફેન્સ છે એની ઉપરથી કલર કરવાનું સ્ટાર્ટ કરે છે. બરાબર છે. ત્યાં વ્હાઇટ વોશિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે અને આ ઓપરેશન વારંવાર કરે છે. બરાબર છે. Compared the insignificant whitewash trick with the far-reaching content of unwhitewashed fence and sat down on the tree box discouraged. કે જેટલી પેઇન્ટ કરેલી વોલ છે ઈ એને થોડુંક પેઇન્ટ કર્યું એના પછી જોવે છે કે હજી તો અનવ્હાઇટ વોશ કે જે હજી તો વ્હાઇટ વોશ કરેલી નથી ઈ હજી ફેન્સ ઘણી બધી બાકી છે કે જે એને વ્હાઇટ વોશ કરવાની છે અને ઈ જોઈને ખૂબ જ આમ દુઃખ થાય છે અને ઈ શું કરે છે તો એની બાજુમાં એક ટ્રી હતું તો એ ટ્રીની નીચે જઈને બેસી જાય છે. બરાબર છે. ઉદાસી લઈને બેસી જાય છે કે એને આજે આટલું બધું કામ કરવાનું છે. Jim came skipping out at the gate with a tin pail. Bringing water from the town pump had always been helpful work in the dorm side before, but now it did not strike him so. બરાબર છે. તો જીમ છે એ આવે છે બરાબર કે એક હાથમાં ડોલ લઈને આવે છે અને જે ઈ ટાઉન ની અંદર રહે છે ત્યાં પંપ છે તેની ત્યાં પાણી ભરવા જાય છે જે ટોમ ને વર્ક જરા પણ નથી ગમતું. બટ ટોમ ને આ કામ જીમ પાસે કરાવવું છે એના માટે એટલે ટોમ ને હવે આ કામ ગમશે પાણી ભરીને લાવવું. ત્યાં સુધીમાં શું કરે તો કે જીમ ઈ આખી ફેન્સ છે એને વ્હાઇટ વોશ કરી દે. જીમ never got back with the bucket of water under an hour. બરાબર છે કે એ વિચારે છે કે જીમ જ્યારે પણ આ પાણી ભરવા જાય છે તો 1 કલાકની પહેલા તો એ આવતો જ નથી તો 1 કલાક મને પણ લાગશે તો એટલી વારમાં આ વ્હાઇટ વોશ છે એ ફેન્સ કરી દેશે. And even then somebody generally had to go after him. Tom said, "Stay Jim, I will fetch the water if you will whitewash them." બરાબર છે કે હું પાણી લઈ આવું તારા બદલે તું જો આ વ્હાઇટ વોશ ફેન્સ છે વ્હાઇટ વોશ કરી દે તો આ પેઇન્ટ જે છે વોલ પેઇન્ટ કરી દે તો. Jim shook his head and said, બરાબર છે. જીમ એનું માથું હલાવીને કહે છે can't mass Tom, all Mrs. she told me I got to go on and get it water and won't stop fooling around with anybody. બરાબર છે. એને કહે છે કે ના માસ ટોમ તું નહીં આ પાણી ભરાવી શક મારે જ જવું પડશે બીકોઝ એને કીધેલું છે કે આ જે વોટર છે એને જ લઈ આવવાનું છે. બરાબર છે કે એને કોઈ સાથે બીજા સાથે આ કામ એક્સચેન્જ કરી અને એને શું કહે ફૂલ મૂર્ખ નથી બનાવવાના. બરાબર છે. એને જ આ કામ પૂરું કરવાનું છે. બરાબર છે. આજે પાણી ભરવાનું છે. She says the space mass Tom joined to ask me to whitewash and so she told me go along and tend to my own business. She loved she would tend to the whitewash. બરાબર છે. તો એમ કહે છે કે એને માર્સ ટોમ ને જે વર્ક આપેલું છે વ્હાઇટ વોશ નું ઈ કામ એને કરવાનું છે અને એને જે બિઝનેસ આપેલું છે એને કરવાનું છે. એટલે બીજાના બિઝનેસ સાથે છે એ કોઈ એને મૂર્ખ બનાવવાની ટ્રાય નથી કરવાની. બરાબર છે. એ બધું જ કામ એને જે આપવામાં આવેલું છે એને જ કરવાનું. આંટ પોલી એને વર્ક આપેલું છે એટલે એમ કહે છે કે મારે મારું કામ જ કરવાનું છે. Oh, never you mind what she said, Jim. That's the way she always talk. તો એને કન્વિન્સ કરવા માટે એને પોતાનું કામ એના ઉપર ઢોળવા માટે ટોમ એને કહે છે કે ઈ જે વસ્તુ કહે છે તો એનું ધ્યાનમાં ન લો. ઈ તો દર વખતે આવી જ રીતે વાત કરે છે. Jimmy the bucket, I won't be gone only a minute. She won't ever know. હું એક મિનિટ પણ આગો પાછો થાઈશ તો એને ખબર પડી જશે. Tom said, I will give you a marvel, I will give you a white alley. તો એને છે એને અટ્રેક્ટ કરવા માટે એમ કહે છે કે હું તને માર્વેલ આપીશ વ્હાઇટ એલી એની પાસે જે વસ્તુઓ છે કે જે જેનાથી સામેવાળો અટ્રેક્ટ થઈ શકે તો એના માટે જીમને ઓફર કરે છે કે આ વસ્તુ તને આપીશ. Jim began to waver and besides if you will I will show you my soul toy. તો એના ટોયસ છે એને બતાવશે. બરાબર છે. અને એને પોતાની ઝાડમાં ફસાવવાની ટ્રાય કરે છે. Jim was only a human. This attraction was too much for him. તો જીમ છે એ પણ એક માણસ છે તો આટલું બધું અટ્રેક્શન એને આપે છે તો એ પીગળી જાય છે. He puts down his pail, took the white alley and bent over the toy with the absorbing interest while the bandage was being unwound. બરાબર છે. તો એ શું કરે છે તો કે એની જે પેલ છે કે જેની અંદર ઈ પાણી ભરીને આવવાનો તો ઈ મૂકી દે છે અને ઈ ટોમ લઈ લે છે અને ઈ વ્હાઇટ એલી જે એને ઓફર કરેલી હતી કે ઈ આપીશ. બરાબર છે. જેનાથી તું આ વ્હાઇટ વોશ કરીશ પેન્સ તો એને આપે છે ટોમ જીમને. અને ધેન આફ્ટર ઈ ઇન્ટરેસ્ટ સાથે
જે વસ્તુ છે એ કરવાની સ્ટાર્ટ કરવા હજી તો ચાલુ કરે છે ત્યાં another moment he was flying down the street with his pail and the tingling rear. Tom was whitewashing the fence with the vigor and Aunt Polly was retiring from the field with her slipper in her hand and trimmer in her eye. બરાબર છે. તો જ્યાં હજી તો કામ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં એની આંટ પોલી છે આવી જાય છે હાથમાં ચપ્પલ લઈને અને એટલા સુધીમાં તો જે જીમ છે એ પોતાની પેલ લઈને દોડીને એ ત્યાંથી વયો જાય છે અને આ જે ટોમ છે એ ફેન્સ છે વ્હાઇટ વોશ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. But Tom's energy didn't last. બરાબર છે. But Tom હજી હાર માનેલી નથી. He got out his worldly wealth and examined it. બરાબર છે. તો એ શું કરે છે એની પાસે જેટલી વસ્તુઓ છે જેટલી વેલ્થ છે સંપત્તિ બધી ભેગી કરે છે અને જોવે છે કે આનાથી કોઈ બોયસ છે એને ખરીદી શકું કે જે આ વર્ક કરી શકે. Bit of the boys, bit of the toys, marbles and dress enough to buy an exchange of work. બરાબર છે. જેનાથી એ વસ્તુ એને આપીશ ને એ લોકો મને વર્ક કરી દેશે. Maybe but not half enough to buy so much as half an hour freedom. બરાબર છે. બટ આ મારી પાસે જેટલી વસ્તુઓ છે જેમાંથી મને ખાલી અડધી કલાકની જ ફ્રીડમ મળી શકે એટલી વસ્તુઓ છે કે હું એક્સચેન્જ કરી શકીશ. So he gave up the idea trying to buy the boys. પછી એ આ વસ્તુ છે એ આઈડિયા જવા દે છે કે આ વસ્તુ છે આઈડિયા કામ નહીં કરે. બરાબર છે. જે બોયઝ ને બાય કરી અને પછી એક્સચેન્જ વર્ક કરવાનું વિચારતો તો એ આઈડિયા સક્સેસફુલ નહીં થઈ શકે. તો નવા આઈડિયાઝ છે એ વિચારે છે. At this dark and hopeless moment, an inspiration burst upon him, nothing less than a great magnificent inspiration. તો આવા ડાર્ક અને હોપલેસ મોમેન્ટ ની અંદર કે એને કાંઈ વસ્તુ છે એ મળતી નહોતી એની અંદર એને એક ઇન્સ્પિરેશન ની એક વસ્તુ મળે છે કે કોઈ પણ વસ્તુ એવી ગ્રેટ નથી કે જે કોઈ વસ્તુને અટ્રેક કરો. મેગ્નિફાઈડ મીન્સ કે મેગ્નેટ હોય તો એક બીજા મેગ્નેટ ને અટ્રેક કરે તો મેગ્નિફાઈડ વાળો જો ઇન્સ્પિરેશન હું કોકને આપીશ તો થઈ શકશે. તો એ શું કરે છે he took up his brush and went twinkly to work. તો એ એકદમ ઇન્ટરેસ્ટિંગ થી વર્ક છે એ ચાલુ કરી દે છે બ્રશ લઈને. Ben Roger have to have in sight presently the very boy of all boys. તો એ એકદમ શું કહેવાય સાદો અને ભોળો છોકરો છે એ આવે છે. Proof enough that his heart was light and his anticipations high. બરાબર છે કે એને ખબર છે કે બેન રોજર એવો વ્યક્તિ છે કે જેનું હાર્ટ છે એકદમ લાઇટ છે. કોઈ પણ વ્યક્તિ કહે તો એ માની જાય અને એની સાથે સાથે એની એક્સપેક્ટેશન્સ અને એન્ટિસિપેશન્સ છે ખૂબ હાઈ છે. તો એને એ અટ્રેક્ટ કરવાની ટ્રાય કરશે. હવે he was eating an apple. બરાબર છે. બેન રોજર શું કરતો હતો કે એપલ ખાતો હતો અને આ જે ટોમ છે એને પણ એ ખાવું હતું. બરાબર છે. એના મોઢામાં પણ પાણી આવતું હતું કે મારે એપલ ખાવું છે અને આ બધું કામ છે એ બેન રોજર કરે હું શાંતિથી બેસું. And giving long melodious whoop at intervals followed by the deep tone ding dong dong, for he was personating a steamboat. બરાબર છે. તો એ પોતે મનમાં વિચારતો હતો કે હું એક સ્ટીમબોટ ચલાવું છું, હું એનો આ કેપ્ટન છું. બરાબર છે. એવું એક ડ્રીમી એ છે એ જોતો હતો. બરાબર છે. બેન રોજર he was a boat and the captain and the engine bells combined, so he had to imagine himself standing on his own hurricane deck giving the orders and executing them. તો એ પોતે એક એનો કેપ્ટન હોય ને બધાને ઓર્ડર્સ આપતો હોય જે આની જે કિનારી હોય ત્યાં ઉભો બધાને ઓર્ડર આપતો હોય બધાને ફોલો કરતા હોય એવું એક ડ્રીમ જોતો હતો. બરાબર છે. બેન રોજર. Then after Tom went on a whitewashing paid no attention to the steamboat. બરાબર છે. બટ આ બધી વસ્તુ જે બોલતો હતો બટ એના ઉપર બેન રોજર જે બોલતો હતો એના ઉપર ટોમ ધ્યાન નથી દેતો અને પોતાનું કામ છે એ વ્હાઇટ વોશિંગ ચાલુ રાખે છે. Ben started a moment and then said. Then after Ben છે એની નજીક જાય છે અને બોલે છે hi you are up a stump ain't you. બરાબર છે કે હું જે વસ્તુ કરું છું એ તારે નથી કરવું એવું. બરાબર છે. તો પણ બેન ટોમ કાંઈ આન્સર નથી આપતું. Tom surveyed his last touch with an eye of an artist. Then he gave up his brush another gentle sweep and surveyed the result as before. બરાબર છે. Then after Tom છે એનો લાસ્ટ ટચ આપે છે એના આર્ટિસ્ટ તરીકે જેમ કે આર્ટિસ્ટિક થી એ વર્ક કરતો એવી રીતે એ ટચ આપે છે અને બોલે છે. બરાબર છે. જેન્ટલ સ્વીપ એન્ડ સર્વેડ ધ રિઝલ્ટ. અને then after એ જોવે છે કે કેટલું પેન્ટ થયું છે કે નહીં. Tom's mouth watered for an apple but he stuck to his work. બરાબર છે. ટોમ ને પણ ઈ જે એપલ હતું એ ખાવું હતું બટ ઈ છે એ વર્ક ની અંદર ખોરવાઈ જાય છે. Ben said, hello old chap, you got to the work, hey? Tom એવું કહે છે કે Tom said, why it's you Ben, I wasn't noticed. તો ઈ બેન છે એને બોલાવે છે. બરાબર છે.
કે તું આ વર્ક કરસ ને, ત્યારે ટોમ એને કહે છે કે હા તું હતો મને તો ખબર જ નહોતી, બરાબર. સે I am going to swimming. I am. Don't you wish you could? But of course you would rather a work, wouldn't you? Course you would. તો એને કહે છે કે હું છે સ્વિમિંગ માં જાઉં છું, કે તને નથી લાગતું કે તારે પણ આવવું જોઈએ, બટ હા તારે પાસે તો વર્ક છે, તું નહીં આવી શકે. Tom contemplated the boy a bit and said, what do you call work? Why and that work? Tom છે એને કહે છે કે આ તને વર્ક લાગે છે, બરાબર છે. હા તો તને વર્ક લાગતું હશે, શું કામ વર્ક લાગે છે? Tom resumed his whitewashing and answered carelessly, well, maybe it ain't. All I know is it suits Tom Sawyer. બરાબર છે. અને એનું વર્ક છે રિઝ્યુમ કરી દે છે અને એ વ્હાઇટ વોશિંગ કરવાનું ચાલુ રાખે છે અને આન્સર આપે છે કેરલેસલી, કે આ વર્ક છે એ ટોમ સોયર છે એને આ સૂટ થાય છે. Oh, come now. You don't mean to let on that you like it. બરાબર. હવે તું એમ ન કહેતો કે આ વર્ક મને ગમે છે, એવું બેન રોજર ટોમ ને કહે છે. The brush continued to move. તો ટોમ છે એનું કામ ચાલુ રાખે છે. Like it. Well, I don't see why outing to like it. Does a boy get a chance to whitewash a fence every day? બરાબર છે. અને અહીં એને કહે છે કે આ જે વર્ક છે એને ગમે છે અને એની એક ચાન્સ મળેલો છે કે એવરીડે આ જે વર્ક છે એ કરી શકે, બરાબર છે. They put the thing a new light. Ben stopped niggling his apple. બરાબર છે. Then after આ વસ્તુ કીધા પછી બેન છે પોતાનું એપલ ખાવાનું છે બંધ કરે છે અને એની સામે જોવે છે. Tom swept his brush daintily back and forth, step back to the note. The effect added a touch here and there. Criticized the effect again. Ben watching the every move and getting more and more interested, more and more absorbed. બરાબર છે. ટોમ છે ઈ એનું બ્રશ છે ઈ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખે છે, બરાબર છે. અને થોડુંક પાછળ જઈને જોવે છે કે વર્ક કેવું થયું છે, બરાબર છે, જેમ આર્ટિસ્ટ જોતા હોય એ રીતે, બરાબર છે. Ben watching every move, getting more and more interested. બેન આ બધું જોવે છે અને એને પણ એની અંદર ઇન્ટરેસ્ટ લાગે છે અને ઈ એની વાતમાં આવી જાય છે. Presently he said Tom, let me whitewash little. અને ટોમ ને કહે છે મને થોડુંક પણ white wash કરવા દે. Tom considered was about to consent but alter his mind. Tom જે એને કન્સેન્ટ આપતો હતો કે હા તું કર, બટ એનું માઇન્ડ છે એ બદલી નાખે છે અને કહે છે no, I reckon it wouldn't hardly do bad. બરાબર છે. તો ના, હું તને આ વસ્તુ ન આપી શકું. You see, Aunt Polly is awful particular about this fence and right here on the street, you know, but if it was the back fence I wouldn't mind and she wouldn't. બરાબર છે. Aunt Polly છે આ વર્ક માટે ખૂબ જ પર્ટિક્યુલર છે અને આ સ્ટ્રીટ ની અંદર જો આ રાઈટ ફીટ છે એટલે ઈ છે ખૂબ જ પર્ટિક્યુલર રીતે આવી જોઈએ. જો બેક ફેન્સ હોય તો હું આપી દે, બરાબર છે. એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી અને આંટ પોલીને પણ નથી. I reckon there ain't one boy in 1,000, maybe 2,000 that can do it the way it's got to be done. બરાબર છે. I reckon there ain't one boy in 1,000 કે એમ કે છે કે હું એક આ જે વર્ક કરે છે ઈ બની શકે 1,000 ની અંદર એક બોય અથવા તો 2,000 ની અંદર એક બોય હોય, બરાબર છે. But Ben, I would like to honest in June, but Aunt Polly, well, Jim wanted to do it, but she wouldn't let him. Sid wanted to do it, but she wouldn't let Sid. બરાબર છે કે બેન ને કહે છે કે આ કામ કરવું બધાને ગમે છે, બરાબર છે. આંટ પોલીએ જીમ ને આ વર્ક કરવું હતું બટ એને પણ ન આપ્યું, સીડ ને કરવું હતું પણ સીડ ને પણ ન આપ્યું. Now let me just try. Say I will give you all of apple. બરાબર છે. પેલા એને એમ કહે છે કે હું તને એક એપલ ની બાઈટ આપીશ, બટ એમાં ટોમ નથી માનતો, બટ એમ કહે છે હું આખું એપલ આપી દઈશ, બરાબર છે. બટ એને ટ્રાય કરવા દે. Tom gave up the brush with reluctance in his face but elasticity in his heart. બરાબર છે. તો એને બ્રશ આપે છે કે જેનાથી એને પોતાની અંદર ખુશી મળે છે, બટ ફેસ ઉપર એવું રાખે છે કે આ કામ દઈને કામ દે છે, બરાબર, પણ એને ગમતું નથી, બરાબર છે. તો આ રીતે બ્રશ એને આપે છે. And while the late steamer big Missouri worked and sweated in the sun, the retired artist sat on the barrel in the shed close by and planned the slaughter of more innocent. બરાબર છે. હવે એવું વિચારે છે કે માનો કે આ આર્ટિસ્ટ થાકી જશે તો હવે ન્યૂ લોકોને પાછી જાળમાં ફસાવવાની ટ્રાય કરશે કે કયા નવા લોકો છે એને ઈ બનાવી શકે, કે આમાં આ વસ્તુ છે એના માટે ભોગવી શકશે. There was no lack of material. તો એની પાસે કોઈ મટીરિયલની કમી નથી. By the time Ben was spread out, Tom had traded the next chance to Billy Fisher for the kite in good repair, and when he played out, Johnny Miller brought in for a dead rat
and a string to swing it with, and so on hour after hour. બરાબર છે. આ રીતે બેન છે એ જ્યારે થાકી જાય છે તો એનું કામ છે હવે એ કોણ કરશે તો કે બિલી ફિશર કરશે કે જે એને કાઇટ આપે છે ઇન અ ગુડ રિપેર. અને ધેન આફ્ટર છે ઈ એને જોની મિલર છે એ આવે છે અને ઈ એને એક ડેડ રેટ આપે છે. ડેડ રેટ મીન્સ કે મરી ગયેલો ઉંદર હોય એને આપે છે રમવા માટે કે તું ઈ કર અને ત્યાં સુધીમાં હું છે વ્હાઇટ વોશ છે ફેન્સ કરી દઉં. બરાબર છે. આર આફ્ટર આવી રીતે બધું ચાલુ રહે છે અને એ બધા જે વસ્તુ છે એની પાસે એ કરાવે છે. એનું when middle of the afternoon came from the being a poor poverty stricken boy in the morning, Tom was literally rolling in the wealth. તો આ રીતે જે આફ્ટરનૂન આવે છે ત્યાં સુધીમાં આખી જે બધા લોકો છે ઈ આખી ફેન્સ છે એને વ્હાઇટ વોશ કરી દે છે અને આ જે છે ઈ પોતે ઝાડ નીચે બેસી અને આખો એક આરામ ખાલી કરે છે. Next, he had besides the things before mentioned 12 marbles, part of the jewels harps, a piece of blue bottle, glass to door, school cannon, a key that wouldn't unlock anything, fragment of chalk, glass stopper of a decanter, a tin soldier, couple of poles, six firecrackers, fire ત્યાં તમે કરી નાખો, a kitten with only eyes, a brass only one eye, a brass doorknob, a dog collar but no dog, the bundle of knife, four pieces of orange peel, and the dilapidated old window shells. તો આ ઘણી બધી વસ્તુઓ છે જેને મળે છે, જેમ કે એને ગ્લાસ મળે છે, બ્લુ બોટલ ગ્લાસ મળે છે, એક આંખ વાળી એને કેટ મળે છે, તેન આફ્ટર એને ટીન સોલ્જર કે ખૂબ નાનો એવો હોય એવો એને સિપાહી મળે છે, પછી 6 ફાયર ક્રેકર્સ 6 એને ફટાકડાઓ મળે છે, પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે જે આમાં દર્શાવેલ છે બધી વસ્તુઓ એને મળે છે, પછી સુગંધ વાળો ચોક મળે છે. બરાબર છે. he had nice good idle time all the while. બરાબર છે. તો એને ઘણો બધો સારો એવો ટાઈમ મળી જાય છે. plenty of company and the friends had 3 coats of white wash on it. અને એના ફ્રેન્ડ્સ છે એને white wash જે કરવાનું હતું ફ્રેન્ડ્સ એમાં 3 કોટ 3 લેયર થી એને કોટ કરી દીધું છે. if he hadn't run out of whitewash, he would have the bankrupted every boy in the village. બરાબર છે. જો એને આ આઈડિયો નો અપનાવ્યો હોત, બરાબર છે, એની જગ્યાએ એને ઓલા બાય કરેલા હોત એના બધા બોયઝ ને, તો બરાબર છે, તો એ અત્યારે બેંકરપ્ટ થઈ ગયો, એની પાસે કાંઈ વસ્તુ ન વધે. અત્યારે તો એની પાસે ઘણી બધી વેલ્થ થઈ ગઈ છે. બરાબર છે. he had discovered a great law of human action. અને એને એક લો પણ ડિસ્કવર કરી દીધો without knowing it. અને એને ખબર પણ નથી કયો તો કે namely that in order to make a man or a boy covet things, it is only necessary to make things difficult to attain. બરાબર છે. આપણે કોઈ વ્યક્તિને અટ્રેક્ટ કરવા માટે ખાલી આપણે એને એ વસ્તુ છે એને ડિફિકલ્ટ બનાવી દેવાની કે આ વસ્તુ કોઈ ન કરી શકે. બરાબર છે. એટલે સામેવાળો છે એ શું કરે કે ના હું આ કરી શકું એમ કરીને એ ટ્રાય કરશે. if he had been a great wise philosopher like the writer of this book, આ book ની જેમ જો એ એક ગ્રેટ અને એકદમ શું કહે શાણપણ વાળા એક હોત ફિલોસોફર. બરાબર છે. he would now have comprehend that work consists of whatever a body is obliged to do. તમારે વર્ક ને એવું બનાવી દેવાનું કે એ સામેવાળી વ્યક્તિ ન કરી શકે. ઈઝી હોય તો પણ ડિફિકલ્ટ બનાવી દે સામેવાળી વ્યક્તિ અટ્રેક્ટ થઈને કરશે. and this help him to understand why constructing artificial flower or performing on a treadmill is work, while rolling 10 pins or climbing Mont Blanc is only a amusement. બરાબર છે. તો આપણે શું કરવાનું કે કોઈ વસ્તુ એવી છે એવું કહેવા માંગે છે કે આપણે આર્ટિફિશિયલ ફ્લાવર્સ બનાવવાના કે જે વસ્તુ છે એ પરફોર્મ કરી શકે. આર્ટિફિશિયલી એવું બનાવવાનું કે જેનાથી સામેવાળો મૂર્ખ બની જાય અને આપણું કામ છે એ કરી. બરાબર છે. તો આ એક આખું સ્ટોરી હતી જે માર્ક ટ્વેન છે એને આપેલી હતી. બરાબર છે.